મારું નામ રોજી છે. હું મારા દિનચર્યા પ્રમાણે બાળકોને ભણાવી રહી હતી ત્યારે મારા ફોન પર કોલ આવવા લાગ્યો. મેં મારો મોબાઈલ કાઢીને કાન પાસે મૂક્યો. તે જ સમયે હું બ્લેકબોર્ડ પર લખતી રહી. મારી બહેનનો ફોન હતો. તેને કહ્યું કે મારા સાસરિયાવાળા ઘરે આવ્યા છે. તેને મને ઝડપથી ઘરે આવવા કહ્યું. ઠીક છે બોલીને કોલ પૂરો કર્યો અને મારું કામ ઝડપથી પૂરું કરવા લાગી. છતાં લખવામાં મને અડધી કલાક લાગી ગઈ. રસ્તા પર પહોંચતા જ હું ઝડપથી રિક્ષામાં બેસીને મારા ઘરના સરનામે જવા કહ્યું અને મારા મંગેતરને ફોન કરવા લાગી. દર વખતની જેમ આ વખતે પણ હું નિરાશ થઈ. મને ખબર ન હતી કે મારો મંગેતર આવું કેમ કરતો હતો. તે સાચું ક્યાંક વ્યસ્ત રહેતો હતો. તે આટલું બોલીને મારો કોલ્સ ઉપાડતો ન હતો. આ બાબતનો ફેસલો હું આજ સુધી નહોતી કરી શકી. 3-4 વાર કોલ્સ કરીને મેં મોબાઈલ સ્વિચ ઓફ કરીને પર્સમાં મૂકી દીધો. થોડા સમય પછી હું મારા ઘરે પહોંચી. હું ખૂબ ખુશ થઈને મારા ઘરની અંદર ગઈ, પણ બીજી જ ક્ષણે મારી બધી ખુશીઓ ગાયબ થઈ ગઈ. હવે ખુશીનું સ્થાન નિરાશાએ લઈ લીધું હતું. હું જબરદસ્તી હસતા હસતા અને સલામ કરતા અંદર ગઈ અને સ્મિત સાથે હું મારી સાસુની પાસે જઈને બેસી ગઈ. મારો મંગેતર આજે પણ નહોતો આવ્યો. મને ખબર નહીં કે મને પરેશાન કરીને તેને શું મળતું હશે. તેનો આ બિનજરૂરી વાતનો પાવર તે મારી સમજની બહાર બની રહ્યું હતું. ન તો તેને મારી સાથે ક્યારેય કોલ પર વાત કરી હતી કે ન તો તે મને ક્યારેય મળવા આવ્યો હતો. હું છોકરી હોવા છતાં તેને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તે હતો જેને મારી જરાય પરવા ન હતી. એક તરફ તેની મા અને બહેનો કહેતી હતી કે તે મને ખૂબ પ્રેમ કરે છે, પણ આજ સુધી મને એવું કંઈ મળ્યું ન હતું જેનાથી મને વિશ્વાસ થાય કે તે મને પ્રેમ કરે છે. હું આ વિચારીને મારા દિલને સાંત્વના આપતી હતી કે તે લગ્ન પછી પ્રેમને મહત્ત્વ આપતો હોય, અને આજે પણ મેં આ જ વિચારીને મારી જાતને સાંત્વના આપી હતી. મારા સાસરિયાવાળા મમ્મી પાસેથી મારા લગ્નની તારીખ લેવા આવ્યા હતા. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. હવે હું પણ જલ્દીથી લગ્ન કરીને તે ઘરે જવા માંગતી હતી, પરંતુ મારી માતાના જવાબે મારી બધી ઈચ્છાઓ બરબાદ કરી નાખી. મમ્મીએ તેને કહ્યું કે અમારા લગ્નની તૈયારીઓ હજુ પૂરી નથી થઈ, તેથી જ હું કોઈ તારીખ નહીં દઈ શકું. જ્યારે તૈયારી પૂરી થશે ત્યારે હું તમને કહીશ. મારી સાસુ જીદ કરવા લાગ્યા, પણ મારી નણંદ તેને સમજાવવા લાગી. માં, આંટી સાચું તો કહે છે, આપણે થોડી ધીરજ રાખવી જોઈએ. તમને તો ખબર છે કે તૈયારીમાં સમય લાગે છે અને તેના ઘરમાં કોઈ પુરુષ પણ નથી, તેથી બધી તૈયારીઓ તેને એકલાઓને જ કરવાની છે. તેથી આપણે તેને સમય આપવો જોઈએ. મારી નણંદના શબ્દોથી મને એટલું તો સમજાઈ ગયું હતું કે તે સમજદાર છે. ચા પાણી પીધા પછી તેઓ પાછા ચાલ્યા ગયા. માતાએ મારી સામે હાથ જોડીને કહ્યું, મને માફ કરો, પણ હું લાચાર છું. તારા સિવાય બીજું કોઈ નથી કમાવાવાળું. હું તારા વહેલા લગ્ન કરી દઉં તો ઘર કોણ ચલાવશે? મહેરબાની કરીને મારી મજબૂરીને સમજવાનો પ્રયત્ન કર. મમ્મીની વાત સાંભળ્યા પછી હું તેના ગળે લાગી ગઈ. તે સાચું તો કહેતી હતી. જો અમે 1 વર્ષ રાહ જોઈ લેત તો મારી બહેનને પણ મારી સાથે શિક્ષકની તરીકે નોકરીએ રાખી લેત. હું પણ શાળામાં 4 વર્ષથી નોકરી કરતી હતી. પછી મેં મમ્મીને સાંત્વના આપતા કહ્યું કે કાંઈ વાંધો નહીં મમ્મી, હું રાહ જોઈશ. અને ક્યાં મારી ઉંમર ચાલી જાય છે. હું ખાલી 22 વર્ષની જ છું અને થોડા મહિના રાહ જોવાથી ક્યાં હું વૃદ્ધ થઈ જવાની છું. પછી વાસણો સાફ કરીને હું મારા રૂમમાં ગઈ. જેવો જ મેં રૂમનો દરવાજો ખોલ્યો તો મારી બહેન ડરથી ઊભી થઈ ગઈ અને આશ્ચર્યથી તેને જોઈ. તેને આ દિવસોમાં ઘણા હુમલાઓ થઈ રહ્યા હતા. તે બેસતા બેસતા ડરી જાતી અને ઘણીવાર નર્વસ પણ રહે છે. હું છેલ્લા ઘણા દિવસોથી તે જોઈ રહી હતી
અને તેનું ડરવાનું કારણ જાણવા માંગતી હતી. મેં તેને પૂછ્યું તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. મારા પ્રશ્નો પૂછવાથી તેને તેની જાતને સંભાળી હતી અને કહ્યું, દીદી, હું ડરાવની કહાની વાંચી રહી હતી, તે માટે હું ડરી ગઈ. હું તેની આંખોમાં જોવા લાગી. જેવી રીતે તે વાત કરી રહી હતી, મને એવું લાગતું હતું કે તેની આંખો તેની જીભને જરાય પર સાથ નથી આપતી. તે ચોક્કસ મારાથી કંઈક છુપાવી રહી હતી. પણ હું ખૂબ જ થાકી ગઈ હતી. તેને કશું પૂછ્યું નહીં અને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ચાલી ગઈ. દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ શાળાના સ્ટાફ રૂમમાં બેસીને હું તમામ બાળકોની નોટબુક તપાસી રહી હતી. મારે આજે બધા બાળકોની નોટબુકો પૂર્ણ કરવાની હતી. શાળાએ જતાં પહેલાં મેં મારો ફોન સાયલેન્ટ કરી દીધો હતો. 2-3 કલાક પછી નોટબુક ચેક કરીને હું સ્ટાફ રૂમમાંથી બહાર આવી. ત્યારે મને કોઈએ કહ્યું કે તમારી માતા તમારી બહેન સાથે અહીં આવ્યા હતા અને તે ખૂબ જ રડતા હતા. તમે કોઈને અંદર આવવાની ના પાડી દીધી હતી, તેથી મેં તમને કહ્યું નહીં. તેની વાત સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મમ્મીને શું થયું હતું? મેં મારી બેગમાંથી મારો મોબાઈલ કાઢ્યો, પણ પહેલેથી જ મમ્મીનો ફોન આવ્યો હતો. મેં મમ્મીને ફોન કર્યો. મમ્મી ખૂબ જ રડતી હતી. હું પરેશાન થઈ ગઈ. મેં મારી માતાને પૂછ્યું કે શું થયું, તો તેને મને ઘરે આવવા કહ્યું. જ્યારે મેં રજા માંગી ત્યારે મને રજા મળી નહીં, કારણ કે બાળકોની પરીક્ષાઓ થવાની હતી અને મારે ટેસ્ટ લેવાની પણ હજી બાકી હતી. હવે મારે બપોર સુધી રાહ જોવાની હતી. મારું ધ્યાન સતત મારી માતા પર હતું અને સમય પસાર થતો જ ન હતો. ગમે તેમ કરીને રજા થઈ. હું કોઈ પણ વિલંબ કર્યા વગર સીધી ઘરે પહોંચી. ત્યાં મારી બહેનના રૂમમાં તેની ચીસોનો અવાજ સંભળાતો હતો. મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા. હું ઝડપથી તેના રૂમમાં ગઈ અને મારા સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી સામે મારી માતા મારી બહેનને જોરથી મારતી હતી. મેં ઝડપથી જઈને મારી બહેનને મમ્મીથી છોડાવી. જ્યારે મેં પૂછ્યું કે આ બધું શું છે, ત્યારે મમ્મી કહેવા લાગી, આનાથી પૂછ, તે તેનો ચહેરો કાળો કરીને આવી છે. તેને આપણને ક્યાંય ન રહેવા દીધા. હવે હું લોકોને શું જવાબ આપીશ? મમ્મીની વાત સાંભળીને મારા માથા પર આકાશ આવી ગયું. હું મારી બહેન સામે જોઈ રહી હતી, જે નામાં માથું હલાવીને વારંવાર રડતી હતી. કહેતી હતી કે હું ખરાબ નથી. રડવાને કારણે મમ્મીની હાલત ખરાબ હતી. મારી બહેનની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. હું આશ્ચર્યથી મારી બહેન સામે જોઈ રહી હતી. મેં જે સાંભળ્યું હતું તેના પર મને વિશ્વાસ ન હતો કે જે મેં સાંભળ્યું તે સાચું છે અને કાં મારા કાનની ભૂલ છે. હું કાંઈ સ્વીકાર નહીં, પણ જે મારી આંખો જોઈ રહી હતી તેથી મારે સ્વીકારવું પડ્યું. આ કોઈ સપનું ન હતું, આ વાસ્તવિકતા હતી. તે એક તળાવ હતું જે અમારા જીવનમાં ખુલી ગયું હતું અને હવે મને ખબર ન હતી કે અમારા જીવનમાં શું તોફાન લાવવાનું છે. મારું નામ રોજી છે. મારી ઉંમર 26 વર્ષની છે. હું છેલ્લા 4 વર્ષથી યુપીના એક નાના શહેરમાં રહું છું. હું એકલી રહું છું. મારો પણ એક વખત પરિવાર હતો જેમના પર મારી જાન હતી, પરંતુ મારી એક બેદરકારીના કારણે મેં મારો પરિવાર ગુમાવ્યો હતો. કેટલીક વાર સ્થિતિ એવી રીતે થાય છે જે તમારા હાથમાં પણ નથી રહેતી. જો તમે કોઈ પણ વસ્તુને સાચી કરવાનો પ્રયાસ કરવા જાઓ છો તો પણ તે તમારાથી ખોટી જ થાય છે. આવા સમયમાં હાલત તમારી વિરુદ્ધ હોય છે અને આવી સ્થિતિમાં આપણા પ્રિયજનોની ખૂબ જ જરૂર હોય છે અને આપણને પણ આપણા પ્રિયજનોની જરૂર હોય છે. પરંતુ આવી સ્થિતિમાં જ્યારે પોતાના જ છોડીને ચાલ્યા જાય તો ત્યારે કોઈને ફરિયાદ કરી શકાતી નથી. મારી વાર્તા પણ એવી જ છે. હું 4 વર્ષ હતી જ્યારે મમ્મી પપ્પા અલગ થઈ ગયા હતા. મમ્મી બીજા કોઈને પસંદ કરતી હતી, પરંતુ નાનાએ જબરદસ્તી મારા પિતા સાથે લગ્ન કરાવ્યા હતા. બધાનો એ જ વિચાર હતો કે લગ્ન પછી મમ્મી બધું ભૂલી જશે
પણ મમ્મી કંઈ ભૂલી ન હતી, બલકે તેમનો સંબંધ ગુપ્ત રીતે વધતો ગયો. મારા જન્મની પર મારી માતાને કોઈ અસર થઈ નહીં. મારા જન્મ પછી પણ તે મારી સંભાળ નહોતી રાખતી. બસ મને એક જગ્યાએ છોડીને અહીં અને ત્યાં ફરતી રહેતી. તેને મારા રડવાની કે હસવાની પર પરવા નહોતી. તે તો આભાર હતો કે મારી કાકી તે ઘરમાં હાજર હોય. તે એક મિનિટ માટે પણ મારું રડવું સહન કરી શકતી ન હતી અને મને ઉપાડીને તેની સાથે લઈ જાય. માતાની જેમ મારી સંભાળ રાખતી. પપ્પા મમ્મીની દરેક વાત જાણતા હતા. તેને માતાને સમજવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો, પરંતુ મમ્મી પપ્પા સાથે રહેવા માંગતી ન હતી. માત્ર તકની શોધમાં હતી. એક દિવસ તેને મોકો મળી ગયો. એ રાત્રે પપ્પા કોઈ જરૂરી કામ પર ફસાઈ ગયા હતા. થોડા મોડા ઘરે પાછા આવ્યા ત્યારે માતા પિતાની સામે ઊભી રહી ગઈ અને બૂમો પાડવા લાગી અને આરોપ લગાવવા લાગી. પપ્પાએ પોતાની જાતને ખૂબ નિયંત્રિત કરી, પરંતુ હવે સમય પૂરો થઈ ગયો હતો. પપ્પાની ધીરજ હવે જવાબ માંગી રહી હતી. ત્યારે પિતાએ માતાને છૂટાછેડા આપી દીધા. જાણે મમ્મી પહેલેથી જ ત્યાર ઊભી હતી. તે ઊભી થઈને સામાન પેક કર્યો અને તરત જ ઘરની બહાર નીકળી ગઈ. તેમના આ ફેસલાથી તે બંનેનો ખૂબ જ મોજ પડી ગઈ હતી, પણ તેમને એ નહોતી ખબર કે તેમના આ નિર્ણયથી મારા જીવન પર કેટલી અસર થશે. મારી બધી જવાબદારીઓ મારી કાકીના માથે આવી ગઈ હતી. મારા કારણે કાકીનું પોતાનું જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું હતું. 3 વર્ષ પછી પપ્પાએ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે ફરીથી લગ્ન કર્યા. જેના પતિએ લગ્ન 6 મહિના પછી જ તેને છૂટાછેડા આપી દીધા હતા. શરૂઆતમાં હું તેમની નજીક જવામાં ખૂબ જ ડરતી હતી, કારણ કે મેં શાળામાં બીજી માતાઓ વિશે જે સાંભળ્યું તે સારું ન હતું. પરંતુ તે સ્ત્રી સમજદાર હતી. થોડા જ દિવસોમાં તેને મારા હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું અને હું તેને મમ્મી કહેવા લાગી. મારું અને મમ્મીનું સારું ભળતું હતું. કાકા હવે શહેરની બહાર રહેતા હતા. તેને કાકી અને તેના બાળકોને પણ પોતાની પાસે બોલાવી લીધા હતા. હવે ઘરમાં હું, મમ્મી અને પપ્પા રહેતા હતા. બીજા જ વર્ષે મારી એક નાની બહેન થઈ. તેના આગમનથી અમારું જીવન પૂર્ણ થયું હતું. બધું ખુશીથી ચાલી રહ્યું હતું. એક દિવસ અમારા જીવનમાં તોફાન આવ્યું અને બધું જ લઈ ગયું. તે સમયે મારી નાની બહેન 2 વર્ષની હતી અને હું 10 વર્ષની હતી. જ્યારે મારા પિતાને હાર્ટ એટેક આવ્યો, તે સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તેથી બધા મારી માતાને દુષ્ટ કહેતા હતા કે તે પહેલા લગ્ન તો ન સંભાળી શકી અને હવે તેના બીજા લગ્નમાં તેને તેના પતિને ઉઠાવી નાખ્યો. હવે લોકોએ જીવ મુશ્કેલ કરી નાખ્યું હતું અને કાકાથી પણ કઈ વાત નહોતી થતી. આખરે મમ્મીને ઘર વેચવાની ફરજ પડી અને અમે ત્યાંથી એક ગામમાં ચાલી ગયા. માતાએ ઘરના પૈસાથી નાનું ઘર ખરીદી લીધું હતું અને બાકીના પૈસા સીલિંગ તરીકે ખાતામાં જમા કરાવ્યા હતા. મારું એડમિશન અહીંના જ શાળામાં થયું હતું. સીલિંગ થયેલા પૈસાથી 9 વર્ષ વીતી ગયા હતા. મમ્મીને કદાચ વિચાર હતો કે આ પૈસા અહીં જ સુધી ચાલશે, તેથી તે લોકોના કપડાં પર ભરતકામ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. પરંતુ ભરતકામથી ક્યાં ઘર ચાલી શકે? હું મારી માતાને આ રીતે મજબૂર જોઉં તો મને ખૂબ જ ખરાબ લાગતું. મેં અંગ્રેજીમાંથી સ્નાતક કર્યું અને એક શાળામાં શિક્ષણની નોકરી શરૂ કરી. આથી આગળનો અભ્યાસ મારા નિયંત્રણની બહાર હતો, તેથી મેં મારો અભ્યાસ છોડી દીધો. જ્યારે મેં મારી નાની બહેન હિનાને એક ખાનગી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, કારણ કે માએ મારી સાચી માતા કરતાં વધુ પ્રેમ આપ્યો છે. તેથી આ મારો કર્તવ્ય છે કે હું હિનાને સારું શિક્ષણ અપાવું અને તેથી તે સારા પદ પર પહોંચે. મમ્મીએ મને નોકરી કરવાથી ઘણી રોકી હતી, પરંતુ પગાર 20,000 રૂપિયા હતો. જો મેં મમ્મીની વાતને માની લીધી હોત તો પછી હું આવી સારી નોકરી કેવી રીતે શોધી શકતી હતી? પછી સમય પોતાની ગતિએ આગળ વધ્યો અને જ્યારે હું 21 વર્ષની થઈ ત્યારે મારો સંબંધ આવ્યો. નાનો પરિવાર હતો. તે એક બહેનનો એકમાત્ર ભાઈ હતો. બહેનના લગ્ન થઈ ગયા હતા
હવે તેના માતા પિતા અને પોતે ઘરમાં રહેતા ખાતા પીધેલ લોકો હતા. પછી મમ્મીને સંબંધ ગમ્યો એટલે મમ્મીએ લગ્ન માટે 1 વર્ષનો સમય માંગ્યો અને મારી સગાઈ કરાવી. મારો મંગેતર માત્ર 10 મિનિટ માટે સગાઈ માટે આવ્યો હતો. ત્યાર પછી તે કોઈ અગત્યનું કામ કહીને જતો રહ્યો હતો. મેં મારા નનંદ દ્વારા અમારા નંબર એકબીજાને આપ્યા હતા, પરંતુ મારા મંગેતરે મને તેની જાતે કોઈ દિવસ ફોન કર્યો ન હતો. શરૂઆતમાં મને આ વાતનો વધારે ખ્યાલ નહોતો આવ્યો, પરંતુ હવે મારા મંગેતરને મારું અવગણવું મને ખૂબ જ ખરાબ લાગતું હતું. પરંતુ હું સહન કરી લેતી અને હું કરી પણ શું શકતી હતી. તે લોકોને આપેલો સમય હવે પૂરો થઈ ગયો હતો. તેઓ લગ્નની તારીખ લેવા આવ્યા હતા અને મમ્મીએ થોડો વધુ સમય માંગ્યો હતો. મારા મંગેતરે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. મારી બહેન હવે 9મા ધોરણમાં હતી અને 13 વર્ષની હતી. મમ્મી અને હું તેની ખૂબ કાળજી રાખતા હતા. અમે તેની દરેક ઈચ્છા પૂરી કરીએ છીએ. અમે તેને કોઈ પણ વસ્તુની કમીનો અહેસાસ થવા નથી દીધો. તે ખૂબ જ લાડલી હતી, પરંતુ મેં આજે જે સમાચાર સાંભળ્યા હતા હું સમજી શકતી ન હતી કે શું બોલું. અમારેથી ક્યાં ભૂલ થઈ હતી જેથી તેને આટલું મોટું પગલું ભર્યું હતું. મમ્મીએ મને જે કહ્યું હતું હું લાંબા સમય સુધી મારા હોશમાં ન હતી. મમ્મીએ કહ્યું કે જ્યારે હિના સ્કૂલેથી પાછી આવી ત્યારે તેની તબિયત ખૂબ ખરાબ હતી. તેને ચક્કર આવી રહ્યા હતા. તેના પેટમાં પણ દુખાવો થતો હતો. એટલામાં જ મમ્મીએ મને ફોન કર્યો હતો, પણ મેં ફોન ન ઉપાડ્યો એટલે મમ્મી તેને હોસ્પિટલ લઈ ગઈ. તેની હાલત જોઈને ડૉક્ટરને લાગ્યું કે તેને કંઈક ખોટું કર્યું છે. તેથી ડૉક્ટરે તેનો ટેસ્ટ કર્યો. જ્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો ત્યારે ડૉક્ટરનો શક યકીનમાં ફેરવાઈ ગયો. મારી મા રિપોર્ટ વાંચીને મારી બહેન ગર્ભવતી છે તે મને સંભળાવી રહી હતી. મેં બહુ મુશ્કેલીથી મારી જાતને નિયંત્રિત કરી અને મારી બહેન પાસે ગઈ જેથી હું પૂછી શકું કે તેને આવું શા માટે કર્યું. તેને તેના ચરિત્ર પર આટલો મોટો દાગ લગાવી દીધો અને હજુ મારો પ્રશ્ન મારા મોંમાં હતો. તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને રડતા કહેવા લાગી કે હું નિર્દોષ છું, હું શુદ્ધ સ્ત્રી છું. આટલું કહીને તે રૂમમાં ભાગી ગઈ અને બીજા રૂમની અંદર ચાલી ગઈ. તેને રૂમને અંદરથી બંધ કરી નાખ્યો. મેં મમ્મીને ઊભી કરી અને રૂમમાં લઈ ગઈ. મમ્મી કોઈ પણ રીતે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી ન હતી. મમ્મીની વિચારવાની અને સમજવાની શક્તિથી સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ સમસ્યામાંથી બહાર આવવા માટે મારે સમજદારીપૂર્વક કામ લેવું પડશે અને કોઈક ઉકેલ શોધવો પડશે. મેં ઘણી વખત જઈને મારી બહેનનો રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ તેને દરવાજો ન ખોલ્યો. હું તેનાથી પૂછવા માંગતી હતી તે કોણ છે જેને તેની સાથે આવું કર્યું અને કાં તે જ છે, પણ નાની છોકરી આવું કેમ કરી શકે છે. આ મારા વિચારવાથી બહાર હતું અને પછી હું થાકીને મારા રૂમમાં આવી. બીજા દિવસે હું જાગું તે પહેલાં જ તે શાળાએ ચાલી ગઈ હતી. મેં પણ મમ્મીને આરામ કરવાનું કહ્યું અને શાળાએ ચાલી ગઈ. આખો દિવસ મારું મગજ ખરાબ મૂડમાં હતું. બદનામીનો ડર હતો. જ્યારે મેં મારા એક બાબા સાહેબને આ બધું કહ્યું તો ત્યારે તેને મને કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. તમે તમારી બહેનનું ગર્ભપાત કરાવી નાખો. મેં ઘરે જઈને મમ્મી બહેન સાથે વાત કરી, પરંતુ મારી બહેન કોઈ પણ રીતે આ ઈચ્છતી ન હતી. તેને ન તો બદનામીનો ડર હતો કે ન તો તેના ચરિત્ર પર કોઈ દાગ લગાવવાનો, બલકે તે તો એકદમ શાંતિથી બેઠી હતી જેથી કંઈ થયું જ ન હોય. પરંતુ હું શાંતિથી નહોતી. જો મારા સાસરિયાઓને આ વાતની જાણ થઈ ગઈ હોત તો તેઓએ સંબંધને તોડવા માટે 1 સેકન્ડ પર રાહ જોઈ ન હોત. મારે ગમે તેમ કરીને આ સંકટનો અંત લાવવો હતો, કારણ કે આ મામલો જેટલો આગળ વધશે તેટલો અમારા માટે મુશ્કેલ બનશે. કારણ કે મારી બહેનની તબિયત ખરાબ થતી જતી હતી. તેનો ફેરફાર નિસ્તેજ રંગ કોઈને પણ શંકામાં નાખી શકતી હતી. તેથી જ મમ્મીએ તેની શાળા છોડાવી નાખી. તે રૂમમાં સંપૂર્ણપણે બંધ હતી. મેં બધો જ પ્રયત્ન કર્યો કે તે ગમે તેમ કરીને તેના માથેથી આ દાગ હટાવી નાખે, પરંતુ તે સંમત થઈ નહીં. હું કિચનમાં ઊભી દૂધ ગરમ કરી રહી હતી. દૂધ ગરમ કર્યા પછી મેં તેને એક ગ્લાસમાં નાખ્યું
અને મારા ખીચામાંથી એક નાની બોટલ કાઢી. તે બોટલમાં ગર્ભપાતની ગોળીઓ હતી. મેં તેને ખોલ્યું અને દવા ગ્લાસમાં રેડવા લાગી. મારા હાથ કાપતા હતા કે હું કોઈને મારવા જઈ રહી છું, પણ હું ફક્ત તેના ભલા માટે જ કરી રહી હતી. હું મારી આંખો સામે મારી બહેનનું જીવન બરબાદ થતાં જોઈ નહોતી શકતી. તે પોતે હજી બાળક હતી, તો તે બાળકનો ઉછેર કેવી રીતે કરી શકે? લોકો તેને સંભળાવીને જ મારી નાખત. દુનિયા આવી સ્ત્રીઓને ક્યાં જીવા દે છે? અને આ તો મહિલા પણ નથી. હું તેની સાથે આવું કેમ થવા દઉં? તેથી જ મેં દવા ભેરવી હતી, જેથી સાપ પણ મરી જાય અને લાકડી પણ ના ફાટે. દવા દૂધમાં નાખીને મેં બોટલને બંધ કરીને ફરી મારા ખીચામાં નાખી દીધી અને ચમચી લઈને દૂધમાં સારી રીતે દવા મેળવી. હું દૂધનો ગ્લાસ લઈને મારી બેન તરફ જવા લાગી. હું વિચારી રહી હતી કે જે કામ હું કરું છું તે ખોટું છે, પણ મારો ઈરાદો ખોટો નહોતો. હું ફક્ત આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગતી હતી, જેથી અમે બધા પહેલાંની જેમ શાંતિથી જિંદગી વિતાવી શકીએ. હું તેના રૂમમાં ગઈ તો તે પલંગ પર સૂતી હતી. મેં જઈને તેને દૂધ આપ્યું અને કહ્યું કે પી લો. મેં હમણાં જ તેને ગરમ કર્યું છે. તે મારા હાથમાંથી લઈને દૂધ પીવા લાગી અને ખૂબ ધ્યાનથી મારી સામે જોઈ રહી હતી. મને તેની નજરથી ડર લાગવા લાગ્યો. હું મારા રૂમમાં આવી. હવે હું દરરોજ દૂધમાં દવા ભેરવીને તેને આપવા લાગી. એક અઠવાડિયામાં પરિણામ દેખાવાનું શરૂ થઈ ગયું, પણ પ્રથમ દવાથી જ તેની અસર દેખાવી જોઈએ. પરંતુ દવા વધારે અસરકારક નહીં હોય, તેથી આવું થયું હશે. તે જ દિવસે પણ મેં દૂધમાં દવા ભેરવીને તેને આપ્યું અને હું સૂવા માટે રૂમમાં આવી. હું સવારે ઉઠીને શાળાએ ચાલી ગઈ. હું જલ્દી શાળાએ ગઈ હતી, કારણ કે અમારે ત્યાં શિક્ષક માતા પિતાની મીટિંગ હતી, જેના માટે અમારે તૈયારી કરવાની હતી. મેં મારી ડાયરી તૈયાર કરી ન હતી, જેથી હું જલ્દી ચાલી ગઈ હતી. હું એ વાતથી અજાણ હતી કે મારી પાછળ ઘરે શું થશે. તે દિવસે પેરેન્ટ્સ મીટિંગ હતી, તેથી બધા શિક્ષકોનો ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. અમે આખો દિવસ ખૂબ જ બિઝી રહ્યા. 12 વાગે મીટિંગ સમાપ્ત થઈ અને હું ઘરે પહોંચી. રાતે પણ હું ઊંઘી નહોતી શકી, કારણ કે મારી બહેનના ટેન્શનથી મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મેં મારો મોબાઈલ લઈને મારા બેગમાં નાખ્યો અને એને ચાલુ પણ ન કર્યો. હું ઘરે પહોંચી ત્યારે સંપૂર્ણ ઘર ખાલી હતું. હું પરેશાન થઈ ગઈ. હું મારા હૃદયના ધબકારા સાથે અંદર ગઈ. મારી માતાને અંદર બરબાદ હાલતમાં જોઈને મારી ઊંઘ ઉડી ગઈ અને મારી માતા પાસે દોડી ગઈ. મમ્મી જોરથી રડી રહી હતી. મમ્મી થોડી શાંત થઈ એટલે મેં મમ્મીને પૂછ્યું. બીજી જ ક્ષણે મમ્મીએ મારા મોઢા પર થપ્પડ મારી અને પછી મમ્મીએ મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મમ્મીએ કહ્યું, હું પથ્થર હૃદયની વ્યક્તિ છું. મેં મારી જ બહેનનો જીવ લઈ લીધો હતો. હું આશ્ચર્યથી મમ્મીની વાતો સાંભળતી હતી. મમ્મી મને કહેવા લાગી કે તને શરમ નથી આવતી? તે મારા બાળકનો જીવ લઈ લીધો. મેં તને માં કરતાં પણ વધુ પ્રેમ કર્યો હતો. તે તો મારી દીકરીને જ મારી નાખી. મારી સાથે તારી શું દુશ્મની હતી? મેં સ્પષ્ટતામાં કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, પણ માએ મારી વાત સાંભળી નહીં. હું શાંતિથી ઊભી રહીને મમ્મીની વાત સાંભળતી રહી. મમ્મી સાચું જ કહેતી હતી. મારા આપવામાં આવેલી દવાઓ કારણે મારી બહેનનું મૃત્યુ થયું, કારણ કે તે પોતે એક બાળક હતી. તેથી તે દવા સહન કરી શકી ન હતી. મમ્મીએ મને મારી બહેનનો ચહેરો પણ ન જોવા દીધો. થોડા સમય પછી મારા સાસરિયાવાળા ત્યાં પહોંચ્યા અને બધાને એ જ કહ્યું હતું કે મારી બહેનને ગરોળીની દવાવાળું દૂધ પીવાથી મૃત્યુ થઈ ગયું. વાસ્તવમાં સાચું અમે મારી મમ્મી જ જાણતા હતા. થોડા સમય પછી મારી બહેનને લઈ ગયા અને હું મારી બહેનને છેલ્લી વાર જોવાથી પણ વંચિત રહી ગઈ. અને પછી જીવન ફરી તેની દિનચર્યા પ્રમાણે ચાલવા લાગ્યું. તે દરમિયાન મેં મમ્મીને સમજવાનો પૂરો પ્રયાસ કર્યો. રાત્રે મારી બહેન મારા સપનામાં આવતી હતી અને મારી પાસેથી તેના મૃત્યુનો જવાબ માંગતી હતી. શરૂઆતમાં હું આ મારો વહેમ સમજીને ભૂલી ગઈ, પણ હવે જ્યારે મને સાચુકા સપના આવવા લાગ્યા ત્યારે મેં નિર્ણય કર્યો કે હું થોડા દિવસો માટે અહીંથી ક્યાંક ચાલી જાઉં અને મમ્મીને પણ આ વાતનો થોડો અનુભવ થશે.
હું સપનાઓને લીધે હું એક ક્ષણ પર સૂઈ શકતી ન હતી અને મારી તબિયત બગડી ગઈ હતી. એવું થાય કે જગ્યા ફેરવવાથી તબિયત સારી થઈ જાય. આ જ કારણે મારે રજા લેવા માટે શાળાએ જવાનું હતું. તેથી મેં ઘરને તારું માર્યું. મમ્મી ક્યાંક બહાર ગઈ હતી, તેથી મેં તેને તારું મારીને ચાવી મારી પડોશના આંટીને આપી કે મમ્મી આવે ત્યારે તેને આપી દે. જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે પ્રિન્સિપલે કહ્યું કે થોડા સમય માટે અમારી સાથે આવો, બાળકોની બાબતમાં કંઈક કહેવાનું છે. આટલું સાંભળીને હું ઓફિસમાં ગઈ ત્યારે ત્યાં મારી તબિયત થોડી ખરાબ થવા લાગી. હું ત્યાંથી હોસ્પિટલ ગઈ. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે મેં જોયું કે પલંગ પર પડેલી યુવતી બીજી કોઈ નહીં પણ મારી બહેન હતી, જે પીડાથી રડી રહી હતી. મેં મારી જાતને પડતી અટકાવવા મેં પલંગનો સહારો લીધો. મારી માતા મારી બહેનને બચાવવા માટે ડૉક્ટર સામે હાથ જોડીને કહી રહી હતી. હું પાછળ હતી એટલે તે મને જોઈ ન શકી. મમ્મીને લેબર રૂમમાંથી બહાર કાઢીને ડૉક્ટરે ચેકઅપ શરૂ કર્યું અને તરત જ મારી બહેનને અંદર લઈ ગયા. 1 કલાક પછી તેનું ઓપરેશન પૂરું થયું. તે કોઈ બાળક નહોતું પણ તે રવોરી હતી, જેથી મારી બહેનનું પેટ મોટું થતું જતું હતું. ડૉક્ટરે કહ્યું કે આ છોકરી મારી પાસે એક વખત આવી હતી અને ત્યારે પણ મને તેના પર રવોરીનો શક હતો. તેથી મેં એનો ચેકઅપ કર્યો હતો અને તેનો રિપોર્ટ રાખીને હું ઇમરજન્સી કેસમાં ચાલી ગઈ. અને જ્યારે હું પાછી આવી ત્યારે તેની માતાએ ભૂલથી તેના બદલે અન્ય કોઈ રિપોર્ટ લઈ ગઈ હતી. એ કોઈની પ્રેગ્નન્સીનો રિપોર્ટ હતો. કાશ એ વહેલી આવી ગઈ હોત તો આજે તેને આટલી તકલીફ સહન કરવી ન પડત. હું તે વાત સાંભળીને મારી માતા પાસે ગઈ. મમ્મી મને જોઈને ચોંકી ગઈ. તે તો મને ઘરે રાખીને આવી હતી. તેને મારી અહીં આવવાની અપેક્ષા નહોતી. મેં તે રવોડી મારું પેકેટ માતાના હાથમાં જોયું. આ રવોડી, આ છે બાળક જે તમે બાળક સમજીને તેને 9 મહિના સુધી તેના પેટમાં ઉછળતી રહ્યા. તેને તમારી પુત્રીનું આખું પેટ ખરાબ કરી નાખ્યું છે. તે કેટલીક તકલીફમાં છે, તમે જઈને જુઓ. મેં મમ્મીને પૂછ્યું કે તેને આવું કેમ કર્યું, પણ તેની પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહોતો. કદાચ તેને મારા પર શંકા હતી કે હું તેની દીકરીને મારી નાખીશ. તેથી પોતે જ તેની દીકરીનું મૃત્યુનું નાટકીય રીતે રજૂ કરીને મેં તેનાથી દૂર કરી દીધી. અને હું હતી જે કેટલાક મહિનાઓથી ઊંઘી પણ નહોતી શકી કે મેં મારી બહેનનો જીવ લઈ લીધો. હું મારી માતા અને બહેનને કંઈ બોલ્યા વગર અને તેઓને ત્યાં છોડીને બીજા શહેરમાં આવી ગઈ. તેને મારી સાથે કેટલો મોટો દગો કર્યો હતો. તેને મારા પર વિશ્વાસ નહોતો. હું ગમે તે કરતી હતી તેના માટે જ કરતી હતી. ત્યાં જઈને મને એક શાળામાં નોકરી મળી ગઈ હતી. મારી માતા અને નાની બહેનના ખાતામાં પૈસા મોકલતી રહું છું, પણ મને બીજી વાર હિંમત ન થઈ કે હું તેમની સામે જઈ શકું. કારણ કે જ્યારે હું વિચારું છું ત્યારે મને તે રાતો યાદ આવવા લાગે છે, જે મારી બહેનના મૃત્યુના બાદ મને સપનામાં આવતી હતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને મારી સ્ટોરી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.